સો હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે કે કોઈ પણ 2 અંકની સંખ્યા અથવા તો 3 અંકની સંખ્યા હોય તેનો વર્ગ કેવી રીતનો કરવામાં આવે છે. તમારે ધોરણ 1 થી 10 ની અંદર આ પ્રકારના વર્ગોની જરૂર ઘણી જગ્યાએ પડતી હોય છે. તો એની જે શોર્ટકટ ટ્રીક છે ને, શોર્ટકટ ટ્રીક હું તમને અત્યારે કહેવાનો છું કે એ પ્રકારે જો તમે વર્ક કરશો તો તમારા સમયનો ઘણો બધો બચાવ થશે અને જેનાથી તમે દાખલાઓ એકદમ સારી રીતે ગણતરી કરી શકશો. તો સૌપ્રથમ એવી સંખ્યા આપણે લઈએ કે જેની પાછળ 5 આવતો હોય. તો ધારો કે એવી કોઈ હું સંખ્યા લઈ લઉં છું, અહીંયા હું લઉં છું 55 અને મારે વર્ગ કરવો છે 55 નો. તો જો વર્ગ કરવા માટે શું કરવાનું, તો કે પહેલા જે પાછળ અંક હોય ને એનો વર્ગ કરી નાખવાનો. તમને ખબર છે 5 નો વર્ગ કેટલો થઈ જાય? 25. પછી જોવાનું કે જે આ અંક છે એની અંદર એક અંક એડ કરો ને એની સાથે ગુણાકાર. એટલે અહીંયા કેટલા હતા? 5 હતા. એનો ગુણાકાર કેની સાથે કરવાનો? 6 સાથે કરવાનો. બરાબર. હવે તમને ખબર છે 5 6 કેટલા થાય? 30. એટલે એનો મતલબ એવો થયો કે 55 છે, 55 નો વર્ગ શું થશે? 30 25. આ જ પ્રકારે ધારો કે કોઈ એક બીજી સંખ્યા લઈએ આપણે. ધારો કે હું અહીં લઉં છું 65 અને એનો મારે કરવો છે વર્ગ. અને જો આની અંદર આપણે સાદું રૂપ આપીએ તો મારે શું કરવાનું છે? સૌપ્રથમ થશે 5 નો વર્ગ એટલે અહીંયા આવશે 25. હવે જ્યાં દશક નો અંક છે એમાં પ્લસ 1 કરશો એટલે કેટલા આવશે? 7 આવશે ને. અહીં 6 હોય તો પ્લસ 7 એટલે 7 નો કેની સાથે ગુણાકાર કરવાનો? 6 સાથે કરવાનો. તો 6 સત્તા કેટલા થાય? 42. એટલે એનો મતલબ એવો થયો કે અહીંયા જે મને 65 આપ્યા હતા, 65 નો વર્ગ કરશો તો શું મળશે તમને? 42 25. આ જ પ્રકારે તમારે 85 નો વર્ગ કરી અને કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરીને જરૂરથી કહેવાનું છે. તો હવે ત્યારબાદ આપણે જોઈએ કે જેની પાછળ 5 ન આવતો હોય આ પ્રકારની કોઈ પણ રેન્ડમ સંખ્યા કે જે 2 અંકની કોઈ પણ સંખ્યા હોય એનો વર્ગ કેવી રીતનો કરવામાં આવે છે. તો ધારો કે હું અહીં કોઈ એક સંખ્યા લઈ લઉં છું 23 અને મારે 23 નો વર્ગ કરવો છે. તો આનો વર્ગ કરવા માટે શું કરવાનું? તો કે જો છેલ્લા પદનો વર્ગ કરવાનો. શું કરવાનો? છેલ્લા પદનો વર્ગ એટલે શું થશે? 3 નો વર્ગ. 3 નો વર્ગ શું થાય છે? 9. બરાબર. અને કરવાનો પહેલા પદનો વર્ગ. પહેલે કેનો વર્ગ કરવાનો? પહેલા પદનો. એટલે અહીંયા કેટલા થઈ જશે? 2 દુ કેટલા થઈ જાય છે? 4. હંમેશા યાદ રાખવાનું 2 અંકની સંખ્યાનો વર્ગ કરો તો અહીંયા લાંબો લીધો, અહીંયા નાનો લીધો અને અહીંયા પાછો નાનો લીધો. એટલે એનો મતલબ એવો થાય કે એમાં તમને જે જવાબ મળશે એની અંદર અહીંયા 2 અંક તમે મૂકી શકો, અહીંયા 1 અંક મૂકી શકો ને અહીંયા 1 જ અંક મૂકી શકો છો. આ ખાસ યાદ રાખવાનું છે. બરાબર. પહેલા પદનો વર્ગ કર્યો, છેલ્લા પદનો વર્ગ કર્યો. હવે મારે શું કરવાનું છે? 2 નો ગુણાકાર 3 સાથે ને 3 નો ગુણાકાર પાછો આ 2 નો ગુણાકાર 3 સાથે કરી જે જવાબ આવે એનો ગુણાકાર 2 સાથે. તો 2 તેરી કેટલા થાય? 6 ને 6 દુ કેટલા થાય? 12. પણ અહીંયા કેટલા અંક મૂકવાના થશે? એક જ અંક મૂકવાનો થશે. તો 12 નું શું મૂકીશ? બગડો અને વધી ક્યાં આવશે? અહીંયા ઉપર. તો હવે જો આનું સાદું રૂપ આપીએ તો 4 ને કેટલા થઈ જાય? 5. અહીંયા 2 અને 9 એટલે એનો મતલબ એવો થયો કે જે 23 છે એનો વર્ગ મને કેટલો મળે છે? 529. ધારો કે આ જ પ્રકારની કોઈ પણ સંખ્યા આપણે લઈ લઈએ. હું અહીં લઈ લઉં છું 47 અને એનો આપણે કરીએ વર્ગ. બરાબર. તો એમાં શું કરવાનું? સૌપ્રથમ થશે છેલ્લા પદનો વર્ગ. એટલે 77 શું થાય? 49 થાય. તમને ખબર છે અહીં એક લાંબો લીધો, નાનો લીધો અને નાનો લીધો આવે. બરાબર. 77 શું થાય? 49 થાય. તો 49 નો અહીંયા શું આવશે? 9. અને વધી કેટલી આવી? 4 આવી. યાદ રાખો કે અહીંયા વધી 4 આવી છે. બરાબર. એના આગળના અંકમાં મૂકવાની થશે. અહીંયા જે લીટામાં આવશે ને એમાં 4 અંક વાળી મૂકવાની થશે. જોઈએ પહેલા પદનો વર્ગ એટલે ચોકે શું થાય? 16 થાય. એટલે અહીંયા તમે 16 મૂકી દીધા કેમ કે અહીંયા 2 અંકની સંખ્યા મૂકી શકાય છે. તો હવે 4 નો ગુણાકાર 7 સાથે કરીએ તો 4 સત્તા કેટલા થાય? 28. અને 28 નો ગુણાકાર કેની સાથે કરવાનો છે? 2 સાથે. તો 28 ગુણ્યા 2 કરો. બરાબર. 28 ગુણ્યા 2 કરો તો કેટલો જવાબ મળે છે? મને 56 મળે છે. બરાબર. હવે અહીંયા જો 4 હજી આપણે વધીમાં હતા, યાદ રાખવાના છે. 56 હતા એમાં 4 વધીમાં હતા એટલે પ્લસ 4 કરી નાખીએ તો 56 ને 4 કેટલા થઈ જાય? 60 થઈ જાય. બરાબર. પણ હું અહીંયા શું મૂકી શકું છું? ફક્ત એક જ અંક મૂકો એટલે 60 નો શું મૂકીશ? 0 અને અહીંયા વધી કેટલી આવી જશે? પ્લસ 6 આવી જશે. તો 16 અને 6 કેટલા થાય? 22 થાય. એટલે અહીંયા મૂકીશું 22. પછી અહીંયા શું હતો? 0 અને અહીંયા તો 9. તો એનો મતલબ એવો થયો કે 47 છે. 47 નો જ્યારે વર્ગ કરવામાં આવે ત્યારે મને જવાબ શું મળે? 2209. આ જ પ્રકારે તમને 2 સંખ્યા આપું છું એનો વર્ગ કરી અને કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરીને કહેવાનું છે. એક તમારે કહેવાનું છે 49 નો વર્ગ શું થાય અને બીજું તમારે કહેવાનું છે કે 28 નો વર્ગ શું થાય. આ 2 સંખ્યાનો વર્ગ કરીને કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરીને જરૂરથી કહેવાનું છે. અત્યારે જ વિડીયોને પોઝ કરી અને આનો જવાબ શોધીને કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરી નાખો.
તો ત્યારબાદ હવે આપણે જોઈએ કોઈ પણ 3 અંકની સંખ્યા હોય તો તેનો વર્ગ કેવી રીતનો કરવામાં આવે છે. તો ધારો કે એના માટે હું અહીંયા સંખ્યા લઉં છું, ધારો કે અહીંયા લઉં છું 123 અને એનો મારે વર્ગ કરવાનો છે. તો આની અંદર યાદ રાખવાનું છે જ્યારે 3 અંકની સંખ્યા આવે ત્યારે શું થશે, નીચેના લીટા 2 લીટા તમારે મોટા કરવાના ને એક નાનો. એટલે એનો મતલબ એમ થયો કે આ લીટાની અંદર કેટલી સંખ્યા આવશે 2, આમાં કેટલી સંખ્યા આવશે 2 અને આ લીટાની અંદર કેટલી સંખ્યા તમે મૂકી શકો, 1 મૂકી શકો છો. બરોબર. આની આગળ આપણે શું કર્યું તો 1 મોટો રાખ્યો તો 2 લીટા નાના આપ્યા હતા. આના માટે શું કર્યું, 2 લીટા મોટા કર્યા અને 1 અંક નાનો કર્યો. એટલે અહીંયા 1 અંક આવશે, અહીંયા 2 અંક આવશે ને અહીંયા 2 અંક આવશે. એટલું યાદ રાખવાનું છે. હવે જે રીતનું કરતા હતા એ પ્રકારે આમાં જો તો આમાં પહેલેથી તમારે જોડી પાડવાની છે. અહીંયા 2 ની જોડી બને છે, અહીંયા એકલો 1 વધે છે. બરાબર. તો હવે આપણે એનું સાદું રૂપ આપવાનું છે. 3 નો અહીંયા હું વર્ગ કરું છું. કેનો વર્ગ કરવાનો છે, 3 નો વર્ગ કરવાનો છે. 3 નો વર્ગ શું થાય, 9 થાય. એટલે અહીંયા મૂકી દઉં છું 9. તો હવે અહીંયા મારે શું કરવાનું છે, 12 નો વર્ગ કરવાનો છે. તમને ખબર છે કે 12 નો વર્ગ શું થાય, 100 ને કેટલા થાય, 44 થાય. પણ અહીંયા કેટલા અંક મૂકી શકાય છે, 2 જ અંક મૂકી શકાય છે. અને પ્રથમ સંખ્યા છે. જો ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરશે કે અહીંયા ખાલી 44 મૂકી દીધું, તો એકડાને ક્યાં મૂકવા જશે, કેમ કે આ પ્રથમ સંખ્યા છે, પહેલી સંખ્યા છે. એટલે હું અહીંયા શું મૂકું છું, 14 ને મૂકું છું. અને આ 4 ખરેખર અહીંયા આપવો જોઈએ ને, એટલે અહીંયા હું વધી તરીકે રાખી દઉં છું. બરાબર. અહીંયા જે અંક આવશે ને એની જગ્યાએ વધીમાં આવશે આ 4. એટલું યાદ રાખવાનું છે. ત્યારબાદ આપણે શું કરીએ છીએ, તો ત્યારબાદ આપણે જોઈએ તો હવે કરવાનું છે 12 નો ગુણાકાર 3 સાથે. બરાબર. 12 તેરી કેટલા થાય, 36 અને 36 દુ કેટલા થાય, 72 થાય. બરાબર. એટલે હું અહીંયા શું મૂકું છું, 72 મૂકું. તો જોઈએ તો આપણે અહીંયા શું જોવા મળે છે, ઘણા વિદ્યાર્થીઓ પછી શું ભૂલ કરે કે આ 4 છે ને બધી અહીં પાછળ મૂકી દી. પણ નહીં, 4 આપણે ક્યાં મૂકવાના હતા, ત્રીજા ક્રમ ઉપર આપણે આવ્યા હતા. એટલે 7 ને 4 કેટલા થાય, તો 7 ને 4 થાય 11. તો 11 નો શું આવશે, એકડો ને 1 વધી અહીંયા ઉપર આવી જશે. બરાબર. આ બાજુ આવી જશે. એટલે અહીંયા 14 ને કેટલા થઈ જશે, 15 થઈ જશે ને. અહીંયા 11 નો એકડો આવી ગયો, અહીંયા 2 હતા એ અને અહીંયા આવી ગયા 9. એટલે એનો મતલબ એવો થયો કે અહીંયા જે 123 મને આપેલા છે એનો વર્ગ મને કેટલો મળશે, 15 129 મળશે. બરાબર. એટલે 123 નો વર્ગાંક મને આવો મળે છે. આ જ પ્રકારે તમારે 122 નો વર્ગ કરી અને કમેન્ટ સેક્શન ની અંદર જરૂરથી કહેવાનું છે. અને જો આની અંદર ગમે એ જગ્યાએ તમને પ્રશ્ન આવતો હોય ને તો પણ મને કમેન્ટ કરી દેજો. તો વિદ્યાર્થી મિત્રો, આજ માટે બસ એટલું જ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ. ધન્યવાદ.